નિર્વાણ પ્રકરણ. કુંભની વાત સાંભળીને સર્વ ત્યાગ માટે તૈયાર થયેલા રાજા શિખીધ્વજ દ્વારા પોતાની તમામ ઉપયોગી વસ્તુઓને અગ્નિમાં નાખવી. ફરી દેહ ત્યાગ માટે તૈયાર થયેલા રાજાને કુંભ દ્વારા ચિત્ત ત્યાગનો ઉપદેશ આપવો. દેવપુત્ર રૂપે ચુડાલાએ કહ્યું કે રાજશ્રેય, ચુડાલા બહુ જ નીતિજ્ઞ જ્ઞેય વસ્તુના જ્ઞાનથી સંપન્ન છે. તેણે તે સમયે જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો તે તમે કેમ ગ્રહણ ન કર્યો? તે તત્વજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ છે. જે કાંઈ કહે કે કરે તે બધું સત્ય હોય. તેથી તમારે તેના કથનનું આદરપૂર્વક પાલન કરવું છે. એ નરેશ, જો તમે ચુડાલાની વાતનો આદર ન કર્યો તો સર્વ ત્યાગનો જ પૂર્ણરૂપે આશ્રય કેમ ન લીધો? રાજા શિખીધ્વજ બોલ્યા કે પ્રિયવર, મેં રાજ્ય છોડ્યું, ઘર છોડ્યું, ધન ધાન્ય સંપન્ન દેશ છોડ્યો, પત્નીનો ત્યાગ કર્યો, છતાં તમે કહો છો કે સર્વ ત્યાગ કેમ ન કર્યો? તો આનું શું કારણ? દેવપુત્ર ચુડાલાએ કહ્યું કે રાજન, ધન, સ્ત્રી, ઘર, રાજ્ય, ભૂમિ, છત્ર, બંધુ બાંધવો આ બધા તમારા તો છે નહીં. છતાં તમારો સર્વ ત્યાગ થયો કઈ રીતે? તમારો જે સૌથી ઉત્તમ ભાગ છે તેનો તો ત્યાગ થયો નથી. તેનો પૂર્ણ રૂપે ત્યાગ કરી દેવાથી તમે સર્વ ત્યાગી શોક રહિત થઈ જશો. રાજા શિખીધ્વજ બોલ્યા, દેવ સારું, જો તમે એવું માનો છો કે આ બધું રાજ્ય વગેરે મારું નથી, તો પર્વત, વૃક્ષો, લતાઓથી પરિપૂર્ણ વન તો મારું છે ને, હું આનો પરિત્યાગ કરું. કુંભે કહ્યું, રાજન, આ પર્વતની તળેટી, વન, ખાડા, પાણી, વૃક્ષ, નીચેની જમીન આ બધા તમારા તો છે નહીં. પછી તમારો સર્વ ત્યાગ કઈ રીતે થયો? તમારો જે સૌથી ઉત્તમ ભાગ છે તે તો હજી ત્યાગ કર્યા વિનાનો પડ્યો. તેઓ પૂર્ણ રૂપે ત્યાગ કરી દેશો, તેનો પૂર્ણ રૂપે ત્યાગ કરશો ત્યારે તમે પરમ અશોક પદને પ્રાપ્ત કરશો. શિખીધ્વજ બોલ્યા, સારું, જો આ વન વગેરે બધી વસ્તુઓ મારી નથી તો જળાશય, ચબૂતરા સહિતનો આ મારો આશ્રય મારું સર્વસ્વ છે. જળાશય અને ચબૂતરા સહિતનો આ મારો આશ્રમ પણ સર્વસ્વ છે. હું આનો ત્યાગ કરું. કુંભે કહ્યું, રાજન, આ જે વૃક્ષ, વાવડી, ચબૂતરો, એક જાતના છોડ, આશ્રમ, વેલાઓની હારમાળા આ બધામાંથી કશું તમારું નથી. તો પછી તમારો સર્વ ત્યાગ કઈ રીતે થયો? હજી તો તમારો સૌથી ઉત્તમ ભાગ શેષ છે. તમે તેનો ત્યાગ કર્યો નથી. તેનો સંપૂર્ણ રીતે ત્યાગ કરશો ત્યારે તમને અશોક પદ પ્રાપ્ત થશે. શિખીધ્વજ બોલ્યા, સારું, જો આ બધી વસ્તુઓ મારી નથી તો આ પાત્રો વગેરે, મૃગ ચર્મ, દિવાલ, આ કુટીર વગેરે મારું સર્વસ્વ છે. હું આમને છોડી રહ્યો. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ પ્રમાણે કહીને રાજા શિખીધ્વજે તે વાસણો વગેરે તમામ વસ્તુઓને આશ્રમમાંથી કાઢીને એક જગ્યાએ મૂકી. પછી સૂકા લાકડા ભેગા કરી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તે બધી વસ્તુઓને તે અગ્નિમાં નાખી તેઓ પોતાના આસન પર બેસી ગયા. ત્યાર પછી તેમણે રુદ્રાક્ષની માળા અને મૃગ ચર્મને પણ અગ્નિમાં નાખી દીધો. કમંડલ એક શ્રોત્રી બ્રાહ્મણને આપી દીધું. કેમ કે એવો નિયમ છે કે પોતાની જે ઉત્તમ વસ્તુ હોય તેને કોઈ ઉત્તમ મહાત્માને આપી દેવી અથવા અગ્નિમાં નાખી દેવી. પછી રાજાએ પોતાની કોમળ ચટાઈને પણ ચિત્ત સુધી ચેતન બ્રહ્મમાં વિશ્રામ પ્રાપ્તિ માટે તે ધગધગતા અગ્નિમાં પધરાવી દીધી. પછી કુંભને સંબોધિત કરીને બોલ્યા કે હે કુંભ, જે વસ્તુ ત્યાજ્ય છે તેને હંમેશા તુરત ત્યાગી દેવી. એ સાધો, હું નિષ્ક્રિય થવા માટે પોતાની ક્રિયા યોગથી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો. કેમ કે અયોગ્ય વસ્તુઓને કોણ ઉપાડીને ફરે? વશિષ્ઠ કહે, રાઘવ,
ત્યાર પછી રાજા શિખીધ્વજે પોતાની સૂકા ઘાસની કુટિયાને કે જે પોતાના અજ્ઞાની મનના મિથ્યા સંકલ્પ દ્વારા કલ્પી હતી તે પણ બાળીને ભસ્મ કરી. તે મૌનધારી રાજાની બુદ્ધિ સમત્વમાં સ્થિત થઈ ગઈ, મન ઉદ્વેગ રહિત થઈ ગયું. તેથી તેમણે ત્યાં જે કાંઈ પણ સામગ્રી શેષ બચી તે બધી એક એક કરીને બાળી નાખી, ત્યાં સુધી કે તેમણે પ્રસન્નતાપૂર્વક પોતાની લંગોટી અને ભોજન પાત્ર ભોજન વગેરે પણ ફૂંકી માર્યા. જ્યાં સૂકા લાકડાની સાથે સાથે તે વાસણો વગેરે બધાય પદાર્થો અગ્નિમાં બળીને રાખ થઈ ગયા. તે સમયે જેમનું શરીર એકમાત્ર શેષ રહી ગયું તે રાજા શિખીધ્વજ રાગ રહિત થઈ પ્રસન્નતાપૂર્વક બોલ્યા, શિખીધ્વજે કહ્યું કે દેવકુમાર, આશ્ચર્ય છે, લાંબા સમય પછી તમે પોતાના જ્ઞાન ઉપદેશ દ્વારા મને પ્રબુદ્ધ કર્યો, જેથી હવે હું વસ્તુ વિષયક વાસનાનો પરિત્યાગ કરી સર્વ ત્યાગી બનીને સ્થિત છું. માત્ર શુદ્ધ સુખથી સંપન્ન અને જ્ઞાની થઈ ગયો. જેનામાં મમતા છે એવી આ સામગ્રી શા કામની? હવે તો નાના પ્રકારના બંધનોના કારણ એવા વિષયો જેમ જેમ ક્ષીણ થતા જઈ રહ્યા તેમ તેમ મારું મન પરમાનંદમાં નિમગ્ન થાય. મને શાંતિ મળી. હું પરમાનંદ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો, વિજયી થઈ રહ્યો. તેથી હવે હું પૂર્ણ સુખી છું. મારા તમામ બંધન નષ્ટ થઈ ગયા. કેમ કે મેં સર્વ ત્યાગ કર્યો. એ દેવપુત્ર, મહાન ત્યાગ કરતા હવે દિશાઓ જ મારા માટે વસ્ત્ર, દિશાઓ જ મારા માટે ઘર, ત્યાં સુધી કે હું પોતે દિશાઓની જેમ સ્થિત છું. હવે જણાવો બીજું શું બાકી રહ્યું? કુંભે કહ્યું, એ મારા શિખીધ્વજ, હજી પણ તમે બધી વસ્તુઓનો પૂરેપૂરો ત્યાગ કર્યો નથી. સર્વ ત્યાગથી થનારી પરમાનંદની પ્રાપ્તિનો વ્યર્થ અભિનય કરશો નહીં. તમારા સર્વોત્તમ ભાગનો તો તમે હજી ત્યાગ કર્યો નથી, જેના ત્યાગથી તમને પરમ અશોક પદની પ્રાપ્તિ થશે. શિખીધ્વજ બોલ્યા, દેવપુત્ર, હવે તો સર્વ ત્યાગમાં મારું આ શરીર કે જે રક્ત માંસ ઇન્દ્રિયોથી યુક્ત છે તે બાકી રહ્યું. તેથી હવે હું આ શરીરને ખાડામાં નાખી દઉં, નષ્ટ કરીને સર્વ ત્યાગી થઈ જાઉં. કુંભે કહ્યું, રાજન, આ બિચારા નીર અપરાધ શરીરને તમે શા માટે ખાડામાં નાખો? તમે તો તે અજ્ઞાની બળદ જેવા લાગો જે ક્રોધિત થઈ જાય ત્યારે પોતાના વાછડાને મારે. તે બિચારું શરીર તો જડ તુચ્છ મુખ છે, હંમેશા ધ્યાનસ્થ હોય. એને તમારો કોઈ અપરાધ કર્યો નથી. તેથી વ્યર્થ તમે આનો ત્યાગ કરશો નહીં. જેમ વાયુ દ્વારા સ્પંદન થતાં ફળો પડી જાય તેમાં વૃક્ષનો કોઈ અપરાધ માનવામાં આવતો નથી. તે જ પ્રમાણે સુખ દુઃખ વગેરેના અનુભવનું સ્થાન હોવા માત્રથી શરીરને અપરાધી કહી શકાય નહીં. સ્પંદનશીલ વાયુ બળપૂર્વક ફળ પાંદડા ફૂલને પાડી નાખે. પછી બિચારા સાધુ સ્વભાવના વૃક્ષનો સો અપરાધ. આ જ પ્રમાણે સાધુ શરીરે સાધુ આત્માનો કયો અપરાધ કર્યો? આ પ્રમાણે સાધુ શરીરે સાધુ આત્માનો કયો અપરાધ કર્યો? એ કમલલોચન, તમે શરીરનો ત્યાગ કરવા છતાં સર્વ ત્યાગી તો થશો નહીં. પછી વ્યર્થ તમે આ નિરપરાધ શરીરને ખાડામાં કેમ નાખો? દેહનો ત્યાગ કરવાથી સર્વ ત્યાગ થતો નથી. જેમ ઉન્મત્ત આથી વૃક્ષને તોડી નાખે તે પ્રમાણે જેના દ્વારા શરીર ક્ષુભ થઈ જાય તે પાપાત્માનો જો તમે પૂરેપૂરો ત્યાગ કરો તો તમે મહાન ત્યાગી. એ ભૂપતે, આ પાપાત્માનો પરિત્યાગ કરી દેવાથી દેહ આદિ સમસ્ત પદાર્થોનો આપમેળે ત્યાગ થઈ જાય. જો તેનો ત્યાગ ન થયો તો ખાડામાં પડીને નષ્ટ થયેલું શરીર પણ તે પાપાત્માથી વારંવાર ઉત્પન્ન થાય. શિખીધ્વજ બોલ્યા, હે સૌંદર્યશાળી દેવ, આ શરીરનું સંચાલન કરનાર તે પાપાત્મા કોણ છે? જન્માદિ કર્મોનું બીજ શું છે? કોનો ત્યાગ કરવાથી સર્વ ત્યાગ સંપન્ન થાય? કુંભે કહ્યું, એ સાધુ સ્વભાવના નરેશ,
શરીર અથવા રાજ્યનો ત્યાગ કરી દેવાથી, કૂટિયા બાળીને ભસ્મ કરી દેવાથી સર્વ ત્યાગ થતો નથી. તે તો સર્વાત્મક સર્વવ્યાપી સંકલ્પ દ્વારા સર્વનો એકમાત્ર કારણભૂત સર્વાત્માનો પરિત્યાગ કરી દેવાથી સંપન્ન થાય. શીખી ધ્વજ બોલ્યા, હે સમસ્ત તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ઓમ, સારું એ જણાવો, તમે જે સર્વથા સર્વદા ત્યાગવા યોગ્ય સર્વગત અને સર્વાત્મક વસ્તુનું નામ લીધું તે સર્વાત્મા કોણ? કુંભે કહ્યું, નરેશ, તમે ચિત્તને બ્રહ્મ, ચિત્તને પાપાત્મા પુરુષ, ચિત્તને જગત જાળ સમજો. આ ચિત્ત સર્વ સર્વાત્મા કહેવાય. એ રાજન, જેમ વૃક્ષનું બીજ વૃક્ષ થાય તે પ્રમાણે મન જ રાજ્ય, શરીર, આશ્રમ વગેરે સમસ્ત વસ્તુઓનું બીજ છે. તેથી બધાયના બીજભૂત તે મનનો પરિત્યાગ કરી દેવાથી સર્વનો ત્યાગ સ્વતઃ સિદ્ધ થાય. એ રાજન, તે મનના ત્યાગ અત્યાગ પરથી સર્વ ત્યાગ થવો ન થવો નિર્ભર છે. તે મનના ત્યાગ અત્યાગ પરથી સર્વ ત્યાગ થવો ન થવો નિર્ભર છે. એ રાજન, આ રાજ્ય, વન વગેરે બધી વસ્તુઓ ચિત્ત સાથે સંબંધ રાખનાર પુરુષના માટે માત્ર દુઃખમય છે, અને જેનો ચિત્ત સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો તેના માટે તે જ પરમ સુખ સ્વરૂપ છે. જેમ બીજ સમયની સાથે વૃક્ષ બની જાય તે પ્રમાણે આ ચિત્ત જગત દેહ આદિ આકાર ધારણ કરીને બધાયમાં વ્યાપ્ત થઈ રહ્યું. જેમ વાયુથી વૃક્ષ, ભૂકંપથી પર્વત, લોહારથી ધમણ ચલાવાય તે જ પ્રમાણે આ શરીરનું સંચાલક ચિત્ત છે. એ રાજન, આ ચિત્તને તમે સમસ્ત પ્રાણીઓના ઉપભોગનો, જરા મરણ અને જન્મ વગેરે દેહ ધર્મનો, મુનિઓના ધર્મનો અતૂટ ખજાનો સમજો. ચિત્ત જ પોતાના સંકલ્પ દ્વારા જગત દેહ આદિ વિવિધ આકાર ધારણ કરી સર્વમાં વ્યાપક થઈ રહ્યું. એ રાજન, આ પ્રમાણે ચિત્ત બધું બને. તેથી તેનો ત્યાગ થઈ જતા તમામ આધિ વ્યાધિઓની સીમાઓનો વિનાશ કરનારા સર્વ ત્યાગ આપમેળે સિદ્ધ થઈ જાય. ત્યાગના તત્વવેતાઓમાં શ્રેષ્ઠ રાજન, ચિત્તના ત્યાગને સર્વ ત્યાગ કહેવાય. એ મહાભાવો, તે સર્વ ત્યાગ સિદ્ધ થઈ જતા વિજ્ઞાન, આનંદ, ધન, સત્ય વસ્તુનો અનુભવ આપમેળે થઈ જાય. ચિત્તનો અભાવ થઈ જતા દેત અદેત વગેરે બધી ભાવનાઓનો સર્વથા વિનાશ થઈ જાય. એકમાત્ર શાંત, નિર્મળ, અનામય પરમપદ શેષ રહી જાય. ચિત્તને આ સંસાર રૂપી અનાજનું ખેતર કહેવામાં આવે. જેમ તરંગ રૂપે જળ દેખાય તે જ પ્રમાણે વિચિત્ર ચેષ્ટાવાળું ચિત્ત પોતાના સંકલ્પથી ભાવ અભાવનો આકાર ધારણ કરનારા પદાર્થો રૂપે પરિણત થાય. એ રાજન, ચિત્તના વિનાશરૂપી સર્વ ત્યાગથી હંમેશા બધી વસ્તુઓ એ રીતે સુલભ થાય જેમ સામ્રાજ્યની પ્રાપ્તિથી સાંસારિક પદાર્થોનો સમસ્ત અભાવ મટી જાય. જેમ રાજ્ય વગેરે સઘળી વસ્તુઓનો ત્યાગ કરી દેવાથી એકમાત્ર વિજ્ઞાન આત્મા જ શેષ રહી જાય. હે રાજન, સર્વ ત્યાગરૂપી રસનું આસ્વાદન કરી લીધા પછી જરા મરણ વગેરે કોઈ પણ ભય પુરુષની પાસે ફરકતો નથી. હવે તમે સર્વ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા. એનાથી તમને અત્યંત સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થઈ. એ નરેન્દ્ર, સર્વ ત્યાગ પરમાનંદ સ્વરૂપ છે. એના સિવાય બીજા બધા અત્યંત દુઃખરૂપ છે. આવું વિચારીને જેવું તમે ઈચ્છતા હો એ પ્રમાણે આચરણ કરો. સર્વ ત્યાગ કરનાર પુરુષની પાસે પ્રારબ્ધ અનુસાર તમામ વસ્તુઓ આપમેળે આવી જાય. સર્વ ત્યાગની અંદર આત્માને પ્રસન્ન કરનારું જ્ઞાન સ્થિત રહે. એ મહારાજ, સર્વ ત્યાગ તમામ સંપત્તિઓનું આશ્રય સ્થાન છે. તેથી જે પુરુષ કાંઈ ગ્રહણ કરતો નથી તેને બધું જ આપવામાં આવે. એ રાજન, સર્વ ત્યાગ કરીને તમે શાંત, સ્વચ્છ, આકાશ જેવા નિર્મળ, સૌમ્ય વગેરે જેવા થવા ચાહો છો તેવા થઈ જશો. એ મહિપાલ, પહેલાં તમે તમામ વસ્તુઓનો પરિત્યાગ કરો, ત્યાર પછી જે મન દ્વારા તેમનો ત્યાગ કર્યો તે મનનો પણ લય કરી દો. પછી ત્યાગના અભિમાન રૂપી દોષથી નિવૃત્ત થઈ જીવન મુક્ત થઈ જશો. એ કૃષ્ણ,
હે કૃષ્ણ હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.